આ વિડીયોમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપક્ષ ઉમેદવાર અને ભાજપ વચ્ચે સેટિંગ હોવાનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે। જિગ્નેશ મેવાણી દાવો કરી રહ્યા છે કે વસો ખેડા જિલ્લો તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષ જંગી બહુમતીથી જીતવા જઈ રહ્યો છે। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાનો ઉમેદવાર જાણી જોઈને પાછો ખેંચી લીધો છે કારણ કે તેમનું અપક્ષ ઉમેદવાર સાથે સેટિંગ છે। તેમના મતે આ અપક્ષ ઉમેદવાર ભાજપ અને આરએસએસના ઇશારે કામ કરી રહ્યા છે। મેવાણીએ આરોપ લગાવ્યો કે આ જ ઉમેદવારે અગાઉ જગદીશ ઠાકોર અને ખુદ મેવાણી વિરુદ્ધ અપક્ષમાં ફોર્મ ભરીને કોંગ્રેસને હરાવવાની કોશિશ કરી હતી। તેમણે કહ્યું કે આ વ્યક્તિએ 2017 અને 2022ની ચૂંટણીઓમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી। તેમણે જણાવ્યું કે અહીંનો સમજદાર મુસ્લિમ સમાજ આવા ભાજપ પ્રેરિત ઉમેદવારોને ઓળખે છે અને તેમને ક્યારેય સ્વીકારશે નહીં। ટૂંકમાં આ વિડીયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભાજપ અને અપક્ષ ઉમેદવારના ગઠબંધન પર કરવામાં આવેલા રાજકીય પ્રહારનો છે। હવે જુઓ જિગ્નેશ મેવાણી શું કહો રહ્યા છે। બસોની જિલ્લા પંચાયતની સીટ લંકાની ચોટ પર કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે। મુદ્દા નંબર 2, ભાજપ જોડે આરએસએસ જોડે કમલમ જોડે સેટિંગ પાડીને આવેલા કોઈ પણ મુસ્લિમ કેન્ડિડેટ ઇન્ડિપેન્ડન્ટ હોય કે બીજી કોઈ પાર્ટીમાંથી હોય, અહીંનો સમજદાર મુસ્લિમ સમાજ આજે પણ નહીં સ્વીકારે, કાલે પણ નહીં સ્વીકારે। ભારતીય જનતા પાર્ટી કેમ ઉમેદવાર ખસેડી દીધો? કેમ કે ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવારનું સેટિંગ છે। એવા ઉમેદવારનું સેટિંગ છે જ્યારે જગદીશ ઠાકોર ચૂંટણી લડ્યા ત્યારે એમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। 2017માં મને હરાવવાની કોશિશ કરી હતી, 2022માં કોંગ્રેસની વિરુદ્ધમાં ગયા હતા અને હવે તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જોડે સેટિંગ પાડેલું છે। આવી 5 વખત જે માણસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એને કોંગ્રેસ પાર્ટી આજે પણ નહીં સ્વીકારે, કાલે પણ નહીં સ્વીકારે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એને કોંગ્રેસ પાર્ટી આજે પણ નહીં સ્વીકારે, કાલે પણ નહીં સ્વીકારે।